ધ્યાન આપો. ચલો ભાઈ WH ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. આપણે બહુ વ્યવસ્થિત રીતના ભણી ગયા છે, પ્રેક્ટિસ કરીએ. જેટલું પણ તમને આવડે છે WH ક્વેશ્ચનમાં એ બધા નોલેજનો યુઝ કરીએ ને આજે તમારે જેટલા ક્વેશ્ચન તમારા સામે આવે રેન્ડમ ગમે પ્રશ્ન આવશે, આફ્રિકાથી લઈ અમરેલી સુધીના બધા પ્રશ્નો જવાબ દેવાનો ટ્રાય કરજો. જેટલા સ્ટુડન્ટ રેડી હોય એ કમેન્ટમાં મને એકવાર કહી દે કે યસ સર હું રેડી છું. એટલે ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. આજના ડાયરામાં પ્રેક્ટિસ હાલશે. હું હાલશે અને મજાથી પ્રેક્ટિસ કરશું, બહુ મજા આવશે. ચલો ભાઈ કેટલા રેડી છે? યસ સર હું રેડી છું. જોઈને ચાર્જ થઈ ગયું ને બધું? હા બસ એમ. ચલા આઈ એમ ડાકુ મંગલસિંહ. એટલે એ સાચું એક ડાકુ મંગલસિંહ છે આમાં. જો સર તમે જમી લીધું? ના બચ્ચા અત્યારમાં જ જમવાનું ન હોય ને, વાર છે. ચલો ક્વેશ્ચન નંબર 1 આપણી સામે છે. જયરાજ ઓલવેઝ ગોઝ ફોર અ વોક ઇન ધ પાર્ક. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. એકાદું ક્વેશ્ચન હું સોલ્વ કરાવું, ધેન પછી તમને આપું કે ચલો ભાઈ હવે આન્સર તમે આપો. જો જયરાજ હંમેશા ચાલવા માટે જાય છે પાર્કમાં. સો ક્યારે જાય છે? તો કે હંમેશા. ક્યારે ક્યારે? તો કે હંમેશા. તો ઓલવેઝ આન્સરમાં આવે ને એવો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો, ઓલવેઝ. રેડી? સો પેલા ઓપ્શનમાં વુ છે તો વુ થી પ્રશ્ન પૂછો તો આન્સરમાં જયરાજ મળે. મારે જયરાજ આન્સર નથી જોઈતો, મારે ઓલવેઝ હંમેશા જોવે છે. વેર ક્યાં જાય? ક્યાં જાય તો ઇન ધ પાર્ક નીચે અંડરલાઈન હોત તો બી ઓપ્શન ટીક કરે, પણ ત્યાં કાંઈ અંડરલાઈન છે નહીં એટલે ઓપ્શન બી નો આવે. તમારે આમ આન્સર ગોતવાનો, બરાબર? ત્રીજામાં કે છે વાય, શા માટે? વાય એટલે શા માટે થાય ને, એ કે વાય શા માટે છે જયરાજ જાય છે, તો એનો આન્સર કઈ હંમેશા નો આવે, એ ફિટ રહેવા માટે જાય છે એમ આવે. અને એવું કઈ પૂછ્યું છે ને એટલે આ પણ નો આવે. તો સાહેબ બધો એક જ તે, તમે આમ ટીક કરતા હોય કોઈ વાંધો નથી, એમાંય હાલે. અને બાકી હાઉ ઓફન એટલે ક્યારે ક્યારે થાય. શું થાય? હાઉ ઓફન એટલે ક્યારે ક્યારે અથવા કેટલી વાર. તો હાઉ ઓફન ડઝ જયરાજ ગો ફોર અ વોક ઇન ધ પાર્ક? જયરાજ ક્યારે ક્યારે પાર્કમાં ચાલવા માટે જાય છે? તો કે સાહેબ હંમેશા જાય છે. ક્યારે ક્યારે? તો કે હંમેશા જાય. પેલો ક્વેશ્ચન નો આન્સર કેટલાને સમજાણો? ભાઈ ઓપ્શન ડી આવે. ક્લિયર થાય સારું વાર? રેડી? ચલો ક્વેશ્ચન નંબર 2 લઈએ છીએ. પૂરું ફોકસ રાખજો, બહુ ઈઝી ટોપિક છે. મતલબ સિંગના ફોતરા બરાબર ટોપિક છે. આ એક્ઝામમાં પૂછાય ને તો પૂરામાંથી ને પૂરા માર્ક્સ આવે. કેટલામાંથી કેટલા આવે? તો કે પૂરામાંથી ને પૂરા માર્ક્સ આવે. રેડી? ક્વેશ્ચન નંબર 2 કઈ છે? અમદાવાદ ઇઝ 250 કિલોમીટર્સ ફ્રોમ સુરત. અમદાવાદ છે ને એ સુરત થી 250 કિલોમીટર દૂર છે. તો હવે આ અંતર છે કે ભાઈ 250 કિલોમીટર દૂર છે. અમદાવાદ સુરત થી 250 કિલોમીટર દૂર છે. સો અંતર પૂછવા માટે હાઉ મચ ફાર આવે, હાઉ ફાર આવે, ઇઝ આવે કે હાઉ આવે? શું આવે? અંતર માટે કયો ઓપ્શન આવે મને કહો છો? હાઉ, ઇઝ, હાઉ ફાર કે હાઉ મચ ફાર? બે ઓપ્શનમાં અંતર પૂછ્યું છે. આ ને આ તો આવે જ નહીં, તમને સીધી ખબર પડી ગઈ. આમાંય ફાર છે ને આમાંય ફાર છે. ફાર એટલે અંતર બતાવે કે કેટલું દૂર છે, પણ હાઉ મચ ફાર કે ખાલી હાઉ ફાર? ઓપ્શન એ કે ઓપ્શન બી? ચલો જોઈએ કેટલાને યાદ છે આ બધા જ કોન્સેપ્ટ. યસ કરેક્ટ, ઓપ્શન બી બરાબર છે. આ વસ્તુ દેખાડે છે કે નહીં સર ગમે એટલા સમય પહેલા તમે કોન્સેપ્ટ સમજાવો, એકવાર અમને સમજાઈ ગયો છે, ધેન ઇટ વિલ બી ઇન અવર માઇન્ડ ફોર ઓલ ટાઈમ. હંમેશાના સમય માટે હંમેશા અમારા મગજમાં વસ્તુ છુપાઈ જશે. ઓપ્શન બી આવે. હાઉ મચ ફાર નો આવે, હાઉ ફાર આવે. કે હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ સુરત? કે સુરત થી અમદાવાદ કેટલું દૂર છે? ના પાર્થભાઈ તમે મારે સામે એ વસ્તુ નો ખાવ. હવે મને આમ શરૂ લાગશે. એક મેં કીધું સિદ્ધરાજ કરીને નવા જોડાયેલા છે. ભાઈ આજે કેટલા સ્ટુડન્ટ નવા છે? મતલબ કે ફર્સ્ટ ટાઈમ છે કે એને જોયું કે આ કોણ છે કાળા શર્ટમાં કે જે ભણાવે છે આમ ડોળા ફાડી ફાડીને? હે ભાઈ કેટલા સ્ટુડન્ટ છે? યસ સર આઈ એમ નોટ ન્યુ. આઈ એમ નોટ ન્યુ. નવા કેટલા છે? મજો મજો સાહેબ ને મજો મજો. તમને કેમ છે? મજા ને ભાઈ? જે સ્ટુડન્ટ ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, શેખ ઝેબા, ઓકે. બીજું કોઈ જે ફર્સ્ટ ટાઈમ આવ્યું હોય કે સર આ મારો ફર્સ્ટ લેક્ચર છે ઇંગ્લિશનો? ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. નવું દ્રષ્ટિબેન, ઓકે. જે નવા સ્ટુડન્ટ હોય ખાલી એમ કહો કે યસ સર હું. જેટલા નવા સ્ટુડન્ટ હોય તો આઈ ગેટ ટુ નો. ઓકે જાનવીબેન, ઓકે ડન છે, ડન છે. યશરાજભાઈ, ઓકે ધન્યવાદ. બરાબર છે. જો ભાઈ જેટલા સ્ટુડન્ટ નવા છે ને
ચિંતા બિંતા કરવાની નહીં, એ કોઈ સબ્જેક્ટમાં ચિંતા કરવાની નહીં. સર મોસ્ટ આઈમ્બી ક્વેશ્ચન સર, તમારું નામ શું છે? મારું નામ અનિરુદ્ધ સર છે. હવે નામ મારા વાતની નથી, વાત ભણતરની છે, વાત ગણતરની છે. ઇંગ્લિશના સેશનમાં જ્યારે જ્યારે આવશો ને તો તમને ખાલી ભણતર ક્યારેય નહીં મળે કે સાહેબ નકરું ભણાય કરે છે, નહીં. જીવનમાં ગણતર હોવું જરૂરી છે ને. આપણા પેરેન્ટ્સ આપણને કહેતા હોય શું તો ભાઈ ખાલી ભણતો નહીં, હારવાર ગણજે, તે મતલબ ભણતર હારવાર ગણતર જરૂરી છે. બે વસ્તુ ભેગી થાય ને ત્યારે છે એજ્યુકેશન થાય. શું થાય? શિક્ષણનો મતલબ શું છે તો કે કોઈ પણ વ્યક્તિ છે એને અમુક ટકા નોલેજ પણ આવવું જોઈએ અને અમુક ટકા છે એનામાં પ્રેક્ટિકલનેસ પણ આવી જોઈએ. તો ઇંગ્લિશના લેક્ચરમાં ડાયરો હોય, ઇંગ્લિશનો લેક્ચર ન હોય, ઇંગ્લિશનો પીરિયડ ન હોય, ઇંગ્લિશની કક્ષા યા ક્લાસ ન હોય, ઇંગ્લિશનો શું હોય? ડાયરો હોય. તો આ ડાયરામાં આપણે મજા કરતા કરતા છે આખું વર્ષ સરસ મજાનું ભણતા હોય છે. જીવન જરૂરી ગમે એટલા પ્રશ્નો હોય અને આપણે બધા ભેગા થઈને ગોતતા હોઈએ છે અને મજા કરતા હોઈએ છે. તમને કઈ પણ પ્રશ્ન થાય ભાઈ ઇંગ્લિશ રિલેટેડ થાય પેલા પૂછી લેવાનો, બાકી કોઈ પણ ડાઉટ થાય તરત પૂછી લેવાનો. વાત ક્લિયર છે? જેટલા નવા સ્ટુડન્ટ છે એના માટે આ સૂચના હતી. જે જૂના સ્ટુડન્ટ છે એને તો ખબર જ છે ડાયરા કેવા મસ્ત હોય. ઓકે ડન સર, શાબાશ શાબાશ શાબાશ. સર ગણતર એટલે શું? ગણતર એટલે એ કે જીવનમાં આપણે જ્યારે હલવાઈએ બરાબર ત્યારે બધી જગ્યાએ ભણતર કામ ન આવે ને ગણતર કામ આવે, કોઠા હુજ કામ આવે. રેડી? સો ગણતર મીન્સ ધેટ. સર હું નવી તો નથી પણ હમણાં જ 10 દિવસથી જોડાણી છું એટલે વધારે માહિતી આપજો. ઓકે વૈભવીબેન, ચલો કન્ટિન્યુ કરીએ. ધીમે ધીમે છે તમે ઓળખતા જઈશો કે કઈ રીતનો કાર્યક્રમ હાલતો હોય છે. સો અહીંયા અમદાવાદ છે 250 કિલોમીટર સુરતથી દૂર છે. તો જ્યારે આપણે અંતર માટેનો પ્રશ્ન બનાવવો હોય સો એ હાઉ ફાર થી બને. તો હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ સુરત? સુરત થી અમદાવાદ કેટલું દૂર છે તો કે સાહેબ 250 કિલોમીટર દૂર. ડન છે. થર્ડ ક્વેશ્ચન શું કહે છે પ્રશ્ન સમજો. ઓલ ધ ગેસ્ટ વેઇટેડ ફોર, બધા મહેમાનો છે વેઇટ કરી રહ્યા હતા કેના માટે તો કે ધ ડિનર, રાતના જમણવાર માટે. એટ ધ પાર્ટી, પાર્ટીમાં. કેનો વેઇટ કરતા હતા તો કે ધ ડિનર. કેનો? ધ ડિનર. હવે જોઈજો વુ એટલે કોણ થાય કે કોણ વેઇટ કરતા હતા તો જવાબમાં ઓલ ધ ગેસ્ટ આવે. મારી અંડરલાઈન ઓલ ધ ગેસ્ટ નીચે નથી, મારી અંડરલાઈન ધ ડિનર નીચે છે. તો આ 4 ઓપ્શન માંથી મારે એવો ઓપ્શન ગોતવાનો કે જે પ્રશ્ન પૂછવાથી મને આન્સરમાં અંડરલાઈન કરેલો શબ્દ મળે. ફરીવાર કહું છું, હુ વેર એટ ધ પાર્ટી, પાર્ટીમાં કોણ હતા તો કે ઓલ ધ ગેસ્ટ. જવાબમાં એ આવે, મારે જવાબમાં તો આ જોવે. ચલો આ ઓપ્શન નું આવે. વાય ડીડ, વાય એટલે શા માટે થાય બરાબર. તો આખો પ્રશ્ન વાંચવાની જરૂરી નથી. વાય ડીડ મતલબ શા માટે બધા મહેમાનો રાહ જોઈ રહ્યા હતા. વાય ડીડ ધ ગેસ્ટ વેઇટ ફોર ધ ડિનર. તો અંડરલાઈનમાં ધ ડિનર છે એ જ વસ્તુ અહીંયા આન્સરમાં આવી જાય તો પ્રશ્નના જવાબમાં ધ ડિનર ન મળે. ઓલરેડી પ્રશ્નમાં જ કહી દો છો આ વસ્તુ. તો આ ઓપ્શન તો આવે જ નહીં. વોટ ડીડ ઓલ ધ ગેસ્ટ વેઇટ ફોર એટ ધ પાર્ટી, પાર્ટીમાં બધા ગેસ્ટ છે એ કેના માટે વેઇટ ફોર મતલબ કે રાહ જોઈ રહ્યા હતા તો કે ધ ડિનર માટે. ડિનર માટે કોના માટે? ડિનર માટે. તો આન્સરમાં આવી ગયું ને. સો ઓપ્શન સી સાચો આન્સર છે. અને વિચ પીપલ, કયા લોકો તો કે ઓલ ધ ગેસ્ટ. મારે એ પણ જોઈતું નથી એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. રેડી છે? નેક્સ્ટ ક્વેશ્ચન, આનો આન્સર તમે મને આપજો. યુ કેન લર્ન ઇંગ્લિશ, તમે અંગ્રેજી શીખી શકો છો. હવે હું સવાલ પૂછું કે કઈ રીતે હું અંગ્રેજી શીખી શકું? કઈ રીતે શીખી શકું તો કે બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ, અંગ્રેજી સમાચારો સાંભળીને. યુ કેન લર્ન ઇંગ્લિશ, તમે અંગ્રેજી શીખી શકો છો. કઈ રીતે? કેવી રીતે તો કે બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ, અંગ્રેજી સમાચારો સાંભળીને. હવે અહીંયા છે વોટ એટલે શું થાય, હાઉ એટલે કેવી રીતે થાય. ઓપ્શન સી માં કહે છે વિચ એટલે કયું થાય અને વોટ એટલે શું થાય. મને આન્સર આપો. એબીસીડી માંથી કયો પ્રશ્ન પૂછું તો મને અંડરલાઈન કરેલી વસ્તુ એટલે કે અંગ્રેજી સમાચારો સાંભળીને ઈ વસ્તુ મળે. આનો સાચો આન્સર આપો મને ક્વેશ્ચન નંબર 4 નો ભાઈ દરેક. શાબાશ શાબાશ. જો આજ રીતના મજા કરતા કરતા અગર હમ પढ़े फिर हमारे को मजा आ जाए. बराबर છે સર? ચેટ હા લ્યો પબ્લિક કરી દઉં ચેટ. બસ પાર્ટિસિપન્ટ કેન ચેટ વિથ એવરીવન. ઓકે ડન છે. નાઉ યુ કેન સી ઈચ અધર કમેન્ટ. તમે એકબીજાની કમેન્ટ એવું જોઈ શકશો. તો આનો તમારો સાચો આન્સર શું આવે તો કે હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી કેવી રીતે શીખી શકું તો કે બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ. હું તમને એક ટ્રીક આપું.
જ્યારે હાવ વાળો આન્સર આવતો હશે ને ત્યારે બાય પછી આવું ક્રિયાપદ આવતું હશે. ટૂંકમાં બાય પછી તમને કંઈક આપેલું હોય ને તો મોટે ભાગે એનો આન્સર હાવ વાળો આવતો હોય. તો ઇટ્સ અ ટ્રીક. આ શું છે? એક ટ્રીક છે. રેડી છે? પછી વાય વાળો આન્સર ક્યારે આવતો હોય? હું તમને ટ્રીક આપું. વાય વાળો આન્સર ક્યારે આવે? તો કાં તો બીકોઝ થી વાક્ય શરૂ થતું હોય અને એમાં અંડરલાઈન હોય, અથવા તો ટુ થી વાક્ય ચાલુ થતું હોય એની પછી V1 મતલબ કે કોઈ પણ ક્રિયાપદ હોય. આ જ્યારે આવશે ત્યારે હું તમને યાદ દેવડાવીશ, પણ અત્યારના ખાલી નોટ કરી લો. રેડી છે? શું કહું છું? વાય વાળો આન્સર તમારો ક્યારે આવશે? તો કે જ્યારે સેન્ટેન્સમાં બીકોઝ હશે અથવા તો 2 + V1 હશે ત્યારે આવશે. તે હું તમને સમજાવીશ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. દરેકનું ધ્યાન આની અંદર સમજવામાં. બરાબર છે? સર ડાયરા માટે હાર્મોનિયમ લેતો આવું. વગર હાર્મોનિયમ ને ડાયરા એટલે આમ તમે આમ જોવો તમે અમારા રોનકભાઈ આમ જુઓ સાહેબ નાસ્તો કે એટલે ભાઈ અત્યારે નો હોય. આ રોનકભાઈ તાણ કેવી કરે તમે આમ જોઈ કે થોડુંક થોડુંક એલા ભાઈ અમારા અહીંયા સ્ટાફ પ્રેમાળ બહુ ખવડાવીને જાડિયા કરી દેવાના છે બધા સાહેબોને. હા તમે ઉભા રહી ની કે થાકી જવા જો. હા ઘરે જમીન આવ્યા હોય ત્યાં તાણ કરે પાછા, પણ અત્યારે જમીન ને થાય. ભૂખ જ નથી. મેં હમણાં કેટલા પોખ ખાધા. હું ક્યારનો પાર્થભાઈ પાસે પોખ જ ખાતો હતો. હે ને? The cook added a little red chili powder in the sauce. એટલે તાણે ઘરે ન કરતા એટલે અહીંયા એટલી તાણે કરે જળજળી આવી જાય. હે ને? ચલો. The cook added a little મતલબ કે જરાક, થોડુંક. હે ને? તમે તમારી ભાષામાં થોડુંક કયો. સો જે કુક છે, રસોઈયા છે, એને થોડુંક રેડ ચીલી પાવડર મતલબ મરચું સોસમાં નાખ્યું છે. સો કેટલું નાખ્યું છે? તો જવાબમાં થોડુંક આવે ને તો મારે કેટલું એવો ઓપ્શન ગોતવાનો. તો વોટ એટલે શું થાય, હાઉ મચ એટલે કેટલું, વુ એટલે કોણ અને વાય એટલે શા માટે. તમે સમજદાર છો. પાંચમાનો આન્સર આપો. દરેકના આન્સર આજ તમારે આપવાના છે. હવે તમને પેટર્ન ખબર પડી ગઈ છે કે કઈ રીતે તમારે આન્સર દેવાના છે. ચલો ભાઈ પાંચમાનો આન્સર આપો. શાબાશ. ઓપ્શન નંબર બી કે હાઉ મચ રેડ ચીલી પાવડર, કેટલું રેડ ચીલી પાવડર છે કુકને ઇન ધ સોસમાં એડ કરવાનું છે? થોડુંક, અ લિટલ. રેડી? ક્વેશ્ચન નંબર 6. ચૌહાણ ફેમિલી છે રીચ ધ થિયેટર વેરી લેટ. થિયેટરે બહુ લેટ પહોંચ્યા. તો ચૌહાણ ફેમિલી આન્સરમાં ક્યારે આવે? હુ એટલે કોણથી સવાલ પૂછું તો આવે. હાવ એટલે કેવી રીતેથી સવાલ પૂછો તો આવે. હુ એટલે કે કોણથી સવાલ પૂછું તો આવે, કે વેન એટલે ક્યારેથી સવાલ પૂછું તો આવે. બે ઓપ્શનમાં તમે કન્ફ્યુઝ થાશો. પહેલા મને આન્સર દેવાની ટ્રાય કરો, દેન હું તમને સમજાવું કે આનો સાચો આન્સર કયો આવે અને કેવી રીતે આવે. પેલા કોશિશ કરો કે છઠ્ઠાનો આન્સર આવે શું. ચલો ભાઈ દરેક સ્ટુડન્ટ અડધા સી કે છે, અડધા ઓપ્શન એ કે છે. હવે સમજો સી આવે કે એ આવે અને શા માટે આવે. પેલી વાત તો ક્લિયર થઈ કે હાવ અને વેન તો આવે ને એટલે ઓપ્શન બી અને ડી તો ગયો. કાં તો એ આવતું હશે ને કાં તો સી આવતું હશે. લેટ્સ સી. ચૌહાણ ફેમિલી રીચ ધ થિયેટર વેરી લેટ. બહુ લેટ પહોંચ્યા. સો who reached the theater very late કે who did reach the theater very late. તો જ્યારે આપણને ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછે, ભૂતકાળ, હું તમને એક ક્વેશ્ચન પૂછું જો, he played cricket, he played આ નાનું અમથું સેન્ટેન્સ સમજી લો ને એટલે કામ આપણું આસાન થઈ જાય. અંડરલાઈન હી નીચે છે તો મારે સવાલ વુ થી બનાવવો જોઈએ. આ વાત તમને બધાને ખબર પડી ગઈ. સવાલ કેનાથી બનાવવો જોઈએ? વુ થી. સો શું મારો સવાલ આવો બને કે who played cricket કે પછી આવો બને who did play cricket. મને કયો જોઈએ એકવાર. who હારું did હારું લાગે કે નો હારું લાગે? હું તમારી વાત સમજી ગયો કે સાહેબ ઈડી છે, ભૂતકાળ છે, ડીડ લગાડવું જોઈએ, પણ સેજ તમે વિચારો, તમે આવું સાંભળેલું જ ક્યારે who did play cricket કે પછી આવું સાંભળેલું છે who played cricket? તો કે સાહેબ હી. તમે ઓપ્શન એ સાંભળેલો છે કે બી સાંભળેલો છે? સાચો કયો છે મને કયો. દિલથી જે જવાબ આવે એ સાચો હોય. તમે જુઓ હી પ્લેડ ક્રિકેટ તો કોણ ક્રિકેટ રમે છે? જવાબમાં હી આવે. સો who played cricket કે who did play cricket? મને કયો, બિંદાસ કયો. ચલો ભાઈ. સર ચેટ પ્રાઇવેટ કરી દો નકર બધા એકબીજાને જવાબ જોઈને જવાબ આપશે. હા ઈ થાય હો, ઈ થાય ભાઈ, ઈ થાય. ચલો ઘડીક ચેટ પ્રાઇવેટ જ કરી દઈએ અને એમાંય તે કમેન્ટ્સ એટલી બધી ફાસ્ટ ફરે છે ને કે એક નો આન્સર જોવું ને ત્યાં બીજા 15 નો આન્સર આવી જાય છે. ચેટ પ્રાઇવેટ કરી દઉં. ચલો ભાઈ. સર હું ચૌહાણ ફેમિલી નો છું.
અચ્છા, ઓકે, ધ્યાન આપો. ઓપ્શન એ સાચો છે. શું? તો કે વુ પ્લેડ ક્રિકેટ. વુ પ્લેડ ક્રિકેટ. ઓપ્શન એ છે એ સાચો છે. વુ હરવર ડીડ. આ રીતનું વાક્ય નો બને. સો અહીંયા વુ હરવર ડીડ બનાવ્યું એટલે આ આન્સર નો આવે ભાઈ. તમને સમજાય છે? આપણો સાચો આન્સર કયો આવે? ઓપ્શન એ. મતલબ કે વુ રીચ ધ થિયેટર વેરી લેટ. તો કે ધ ચૌહાણ ફેમિલી. બહુ મોડા છે એ થિયેટરે. કોણ પહોંચ્યું? તો કે ચૌહાણ પરિવાર. કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? દીપાલી. સ્પીડમાં આન્સર આવો જો હવે દરેકનો. દીપાલી નીચે અંડરલાઈન છે. દીપાલી સેંગ એન્ડ જૂનું ગીત ગાયું. દીપાલીએ ઓલ્ડ સોંગ. સો દીપાલી નીચે અંડરલાઈન હોય તો વોટ, વુ, હાઉ કે વેન. સ્પીડમાં. ચલો ક્વેશ્ચન નંબર 7 નો આન્સર જોયો. શાબાશ. ઓપ્શન સી બરાબર. મતલબ કે વુ સેંગ એન્ડ ઓલ્ડ સેંગ. તો કે દીપાલી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. પીપલ ગો ટુ થિયેટર. લોકો થિયેટરમાં જાય છે. હવે ખબર પડશે કેટલાનું ફોકસ છે દરેકે દરેક મિનિટમાં હોય છે કે જ્યારે હું બોલું છું. જોઈજો. લોકો છે થિયેટરમાં જાય છે ટુ વોચ અ ફિલ્મ. પિક્ચર જોવા માટે. હું કઈ સમજાવતો નથી, પહેલા હાથે આન્સર દેવાની કોશિશ કરો પછી સમજાવો. પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ અ ફિલ્મ. તો ટુ વોચ અ ફિલ્મ એવો આન્સર આવે એવો પ્રશ્ન આપણે ગોતીએ તો એવો પ્રશ્ન આપણને ક્યાં મળશે? એલા ભાઈ, અવળું બોક્સ થવાનું કોણે કીધું તું તને? ઓકે, આ આન્સરમાં ક્યારે આવશે? વેર ડીડ પીપલ ગો? વેન ડીડ પીપલ ગો ટુ થિયેટર? વાય ડુ પીપલ ગો ટુ થિયેટર? કે વાય ડીડ પીપલ ગો ટુ થિયેટર? એબીસીડી માં શું સાચો આન્સર લાગે? સેજ વિચારો. લોકો થિયેટરમાં જાય છે શા માટે? તો કે પિક્ચર જોવા માટે. તો હવે તમને સહેજ આઈડિયા આવ્યો હશે. શું લાગે છે? ઓપ્શન બી અને ડી આમાં કન્ફ્યુઝન છે. તો આ બે ઓપ્શન તો પેલા હું કાઢી જ નાખું, કેમ કે સીધી ખબર પડે ને. લોકો થિયેટરમાં જાય છે સાહેબ, શા માટે જાય છે એવું પૂછો તો જવાબમાં આવે કે પિક્ચર જોવા માટે, ટુ વોચ અ ફિલ્મ. તો શા માટે ને વાય કહેવાય તો વાય વાળા બે ઓપ્શન છે એટલે આમાંથી એક આન્સર હશે. વેર એટલે તો સ્થળ થાય ને વેન એટલે તો સમય થાય. બે ઓપ્શન તો ગયા. હવે આ આન્સર સાચો છે, આ આન્સર સાચો છે વગર ભૂલે, ગલતી વગર 100% કોન્ફિડન્સ સાથે ટીક ક્યારે થાય? તો કે મારે આ સવાલને પેલા બે વાર જોવાનો. પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ અ ફિલ્મ. તમે જો અહીંયા પીપલ ગો લખ્યું છે, દેખાય છે? પીપલ ગો લખ્યું છે. હવે તમને ક્રિયાપદના રૂપો ખબર હોય ને તો પ્લે હોય તો એ V1 છે. એનું V2 શું થાય? મતલબ ક્રિયાપદનું જો V1 એટલે થાય વર્તમાન કાળનું રૂપ, V2 એટલે થાય ભૂતકાળનું રૂપ, અને ત્રીજું જે રૂપ હોય V3 એને કહેવાય ભૂત કૃદંતનું રૂપ. હવે અહીંયા વાત છે પ્લે, પ્લેડ અને પ્લેડ. સો બીજા બંને સેમ આવ્યા. પેલું પ્લે આવ્યું, પછી આ પ્લેડ અને પ્લેડ સેમ આવ્યા. હવે આ જે ક્વેશ્ચનમાં વાત છે ને એ છે ગો ની. સો ગો ના 3 રૂપો આમ થાય: ગો, વેન્ટ અને ગોન. હવે સેજ વિચારો, આ પ્રશ્નમાં જો અહીંયા પ્લેડ આપેલું હોત, ગો ને ભૂલી જાવ, જો પ્લેડ આપેલું હોત, અહીંયા પ્લેડ આપેલું હોત, રેડી, તો એ ભૂતકાળ હોત. તો ભૂતકાળમાં ડુ ડઝ આવે કે ડીડ આવે? તો કે સર ભૂતકાળની અંદર શું આવે? ડીડ આવે. ભૂતકાળમાં આવશે ડીડ આવશે. અને વર્તમાન કાળની અંદર શું આવે? ડુ અથવા ડઝ. ક્યારે આવે? વર્તમાન કાળની અંદર. સો હવે ચેક કરો, અહીંયા પ્લેડ છે તો એ ભૂતકાળ છે, ભૂતકાળ છે. તો ભૂતકાળ હોય તો આન્સરમાં ડુ લખાય કે ડીડ લખાય? તો કે ડીડ વાળો આન્સર લખાય. પણ અહીંયા પ્લેડ ની વાત નથી. હું તમને જે સમજાવવા માંગુ છું એ આ ગો છે. સો અહીંયા ગો છે એ પહેલું છે કે બીજું છે? મતલબ કે વર્તમાન છે કે ભૂતકાળ છે? આ ગો છે એ આ ભૂતકાળમાં તો વેન્ટ આવે. અહીંયા જે ગો આપ્યું એ સાદું છે, મતલબ વર્તમાન છે. તો વર્તમાનની અંદર ડીડ આવે? તો કે ના સર, વર્તમાનમાં ડીડ આવે નહીં, ડીડ તો ભૂતકાળમાં આવે. અને અહીંયા ક્વેશ્ચનમાં મને આપેલો છે વર્તમાન કાળ, તો મારે સિલેક્ટ કરવું જોઈએ ઓપ્શન બી કે જેમાં ડુ અથવા ડઝ છે. વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ હોય. સો વાય ડુ પીપલ ગો ટુ થિયેટર? તો કે ટુ વોચ અ ફિલ્મ. અહીંયા સાદું રૂપ છે ને ગો, એકદમ સાદું. તો અહીંયા ડીડ ભૂતકાળમાં આવે તો ડીડ ભૂતકાળનું સિલેક્ટ ના કરાય. સાદું છે તો આપણે સાદું ડુ. અહીંયા ગો તો અહીંયા ડુ. રેડી? કેટલાને ક્વેશ્ચન નંબર 8 સમજાણો કયો જો મને એકવાર. ક્લિયર થાય છે? શાબાશ. આ ઘણા બધાના સાચા પડ્યા હશે અને ઘણા બધા આમાં ખોલાઈ ગયા છે. ઇટ્સ ઓકે. છેલ્લે સમજાવવું જોઈએ. મતલબ તમે આન્સર દો છો ત્યારે સાચો પડે ખોટો પડે ઇટ્સ ઓકે, પણ જ્યારે કોન્સેપ્ટ સમજો છો ને ત્યારે આમ ઉતરી જાવો જોઈએ દિલમાં. બરાબર? ક્લિયર? ટપો પડી ગયો? અરે વાહ.
સર તમે ક્યાંના છો? હમ ભારત દેશ કે વાસી હે. સર તમે પણ ચૌહાણ ફેમિલી માંથી છો? હા. બટ હાઉ કેન યુ નો? તમને કેવી રીતે ખબર? હે ભાઈ, ये तो गड़बड़ हो गई थी. ચલો ધ્યાન આપો, ધ્યાન આપો. સર પાર્થભાઈ ક્યાં છે? એમ પાર્થભાઈ તો ઇધર યા. પાર્થભાઈ એમનું કામ કરે છે, એડિટિંગ કરે છે મસ્ત તમારા માટે કંઈક. ટાઈપિંગ કરો છો? ટાઈપિંગ કરે છે ભાઈ, હું તમને ઓળખું છું. હે અચ્છા, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ધ્યાન આપો. વિવેક હેઝ, જો આપણા વિવેક સાહેબ આવી ગયા, તમારે સમાજ લે છે ને વિવેક સર, એ વિવેક સર આવી ગયા. ચલો, વિવેક હેઝ રિસેન્ટલી જોઈન ધ જીમ. વિવેકે રિસેન્ટલી એટલે તાજેતરમાં જીમ જોઈન કર્યું. જીમ જોઈન કર્યું. જીમ જોઈન હું લા કરે માણા? બોડી બોડી બનાવવા, હે ને? વિવેક બોડી બોડી બનાવવા જીમ જોઈન કર્યું. ફોર બિલ્ડિંગ હિઝ બોડી, જો કીધું ને એનું બોડી બનાવવા માટે, તો શા માટે એમ પૂછો તો જવાબમાં આવે ને કે એનું બોડી બનાવવા માટે. સમજો, વિવેકે તાજેતરમાં જીમ જોઈન કર્યું. શા માટે? તો કે ફોર બિલ્ડિંગ હિઝ બોડી. હવે તમે લોકો સમજદાર છો, મારે તમને ઓપ્શન વાંચી દેવાના થતા નથી, તમે લોકો આન્સર આપી શકશો. એબીસીડી માં શું લાગે? અરે વાહ, જો આ થઈને વાત સર ઓપ્શન ડી, કેમ કે વાય એટલે શા માટે થાય ને. તો વિવેકે જીમ જોઈન શા માટે કર્યું? ફોર બિલ્ડિંગ ઇઝ બોડી, એનું બોડી બનાવવા માટે. તો શા માટે એનું બોડી બનાવવા માટે? શા માટે? વાય એટલે શા માટે? ફોર બિલ્ડિંગ ઇઝ બોડી. ઓપ્શન ડી આવે કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. હી વર્ક્સ વેરી સ્માર્ટલી, એ કામ કરે છે પણ કઈ રીતે? તો વેરી સ્માર્ટલી. સ્માર્ટલી સમજો, એ કામ કરે છે પણ કઈ રીતે? તો કે સ્માર્ટલી કામ કરે. કઈ રીતે પૂછો સ્માર્ટલી આવે ને, કે સ્માર્ટ રીતે કામ કરે છે. ગમે શબ્દમાં એલવાય લાગે ને એનો મતલબ થાય આવી રીતે. હું તમને એમ કહું કે સ્પીડીલી, સ્પીડ એટલે ઝડપ થાય, અને સ્પીડીલી એટલે શું થાય? ઝડપથી થાય. કઈ રીતે? ઝડપથી. હું તમને એમ કહું કેવી રીતે? તો કે બ્રેવલી, બહાદુરીથી. કેવી રીતે? તો કે બહાદુરીથી. સો એલવાય લાગે એનો મતલબ આવી રીતે, બહાદુરીથી, ઝડપથી. અહીંયા સ્માર્ટલી મતલબ સ્માર્ટ રીતે. કઈ રીતે? સ્માર્ટ રીતે. સો કઈ રીતે એના માટે વુ કહેવાય, વોટ કહેવાય, હાઉ કહેવાય કે હાઉ કહેવાય? મને આન્સર આપો. બે ઓપ્શન તો સીધા નીકળી જાય કે વુ નો આવે, કેમ કે હી નીચે અંડરલાઈન હોત તો વુ આવે. વોટ નો આવે કેમ કે શું, તો શું ની કઈ વાત છે નહીં. કઈ રીતે? તો હાઉ કહેવાય. તો હાઉ નો આન્સર સ્માર્ટલી આવે, કે સ્માર્ટ રીતે. પણ આ બે ઓપ્શન માં જ સાચો કયો છે હવે તમે ઓળખી શકશો. મને વિચારીને આન્સર આપો. આની અંદર જે તમને ભૂતકાળ દેખાતો હોય તો ડીડ વાળો ઓપ્શન આવે, અને ભૂતકાળ નો દેખાતો હોય, વર્તમાન દેખાતો હોય તો ડઝ વાળો આન્સર આવે. સેજ વિચારો ને પછી આન્સર આપો, અઠ્ઠે ગઠ્ઠે ના આપતા. ભૂતકાળ દેખાય છે? શાબાશ, ઓપ્શન બી. ઓપ્શન બી, વેરી ગુડ, વેરી ગુડ. એક સ્ટુડન્ટે ખાલી ડી કીધું, બાકી બધા બી ગઈ છે. જો બસ આને કોન્સેપ્ટ કહેવાય. એકવાર ઉતરી ગયો ને હળવે એક છે ને માખણની જેમ, પછી આવા ગમે એટલા પ્રશ્ન નો આપે, તમને અંગ્રેજી હેરાન ન કરે, તમે અંગ્રેજીની ઘાણી કરી નાખો એવા છો, પણ એકવાર કોન્સેપ્ટ ગળે ઉતરવો જોવે ને, એ ઉતરી ગયો. ચલો, આ ડીડ ક્યારે આવે? તો કે ભૂતકાળ હોય ત્યારે. તો અહીંયા કઈ ભૂત છે નહીં, અહીંયા વર્ગડ લખેલું જ કઈ. હે ભાઈ, ચશ્મા પહેરીને જોવો જ જોઈએ એકવાર, જેને ડી કરી. અહીંયા વર્ગડ લખેલું છે. જો વર્ગડ લખેલું હોત ને તો એ ભૂતકાળ કહેવાય. તમને દેખાય છે અહીંયા ઈડી દેખાય છે, ભૂતકાળ. પણ અહીંયા કઈ વર્ગડ લખેલું છે નહીં, એટલે ભૂતકાળ નથી, તો ડીડ આવે નહીં. સો આ બધું જવા દઉં. અહીંયા વર્ક્સ લખેલું છે, તો આ એસ લાગેલો છે. તો યાદ રાખો, શું યાદ રાખીએ સર? તો કે એસ અથવા ઈએસ વર્તમાન કાળમાં લાગે. ફરીવાર બોલી જાઉં છું, ઇટ્સ અ ગોલ્ડન રૂલ. હંમેશા યાદ રાખો. શું? તો કે એસ અથવા ઈએસ, આ એસ અથવા ઈએસ જે દેખાય છે એ કયા કાળમાં લાગે? એસ અથવા ઈએસ કયા કાળમાં લાગે? વર્તમાન કાળમાં લાગે. એટલી બધી અંડરલાઈન ના ઢગલા એટલા માટે કર્યા કે જીવનમાં કોઈ દી ભૂલાય નહીં. રેડી છે? સો આ એસ અથવા ઈએસ ક્યારે લાગે? વર્તમાન કાળમાં લાગે. ઘૂંટીને આપણે નાના હતા તે એકડો હું લાયા કરતા, તમને ખબર છે? કે આપણને ઓલ ટાઈમ હંમેશા માટે યાદ રહે. હું તમને એક વાત કહું, આપણે નાના હતા ને તે ઘૂંટી નહીં, પણ ઘડિયા છે ને એ વારંવાર લખીને પાકા કર્યા છે. તમને મુદ્દો સમજાવું, બે વસ્તુ અલગ છે. તમને એમ થાય સાહેબ ઘડિયાળ તે અમે કેટલી બધી વાર કર્યા છે, એકડો ને બગડો કેટલી વાર કર્યા છે, પણ આ નો ભૂલાણા. આ કેમ ભૂલાઈ જાય છે? 11 થી 20 ઘણી વાર કર્યા હોય, પણ અત્યારે પાછો પૂછું 17 છે તો સાહેબ ઈ રવાય દે, તોલો ખંજવાળીને તાલ પડી જાય. સમજાય છે? તો ઘડિયાળ તમે
લખો ને ત્યારે તમે અલગ અલગ પાના ઉપર લખો કે ભાઈ એકવાર 1 થી 10 ના ઘડિયા લખ્યા, પાકા થઈ ગયા, બીજી વાર સાહેબે લેશન આપ્યા, ત્રીજી વાર 10, 12, 15, 20, 25 કેટલી વાર લખ્યા આ જીવનમાં ખબર નથી. પછી 11 ના 20 ના ચાલુ કરે, એ નહીં, તે નોટબુકના પાના અલગ અલગ પાના ઉપર ભરાતા હોય. પણ જયારે એકડા બગડા ઘૂંટો છો ત્યારે એક જ સ્લેટ ઉપર અથવા એક જ પાના ઉપર છે, એ નહીં એકડો છે ને તમે 50 100 આમ કાળું કાળું આખું પાનું થઈ જાય, તમારા હાથ કાળા થઈ જાય, ત્યાં સુધી મૂકતા નથી. તો જયારે એકને એક વસ્તુ ઉપર વારંવાર પ્રયત્ન, એને ઈ પાને, એને ઈ પાટી ઉપર, એને ઈ કાંકરે કરવામાં આવે ને, ત્યારે જીવનમાં ક્યારે ઈ વસ્તુ તમને ભૂલાય નહીં, ઈ ટચ થઈ જાય, એ ફીલ થઈ જાય. પણ પાના ફરતા રહે, ફિલ્ડ ફરતા રહે, અલગ અલગ વસ્તુ થતી રહે, તો એ વસ્તુ ક્યારેક ભૂલાઈ જાય. સમજાય છે અહીંયા સુધી? ક્લિયર? અહીંયા સુધી સમજાય છે ને ભાઈ દરેકને? ચલા સર, 9મા પ્રશ્નમાં શું હતું? 9મા પ્રશ્નમાં ટપ્પો પડતો, હા સમજે, બીજી વાર સમજે. 9મો પ્રશ્ન કઈ ગયો? અહીંયા રહ્યો. ચલો ધ્યાન આપો. વિવેક હેઝ રિસેન્ટલી, આ બધું જવા દઈએ. ચલો 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 ભાઈ, જાણે દો જાણે દો જાણે દો, હમાર કો જાણે દો. ચલો, વિવેક હેઝ રિસેન્ટલી જોઈન ધ જીમ. વિવેકે તાજેતરમાં જીમ જોઈન કર્યું, બરાબર. ફોર બિલ્ડિંગ હિઝ બોડી, એનું બોડી બનાવવા માટે. સમજો, વિવેક હેઝ રિસેન્ટલી જોઈન ધ જીમ. શા માટે? શા માટે? તો કે ફોર બિલ્ડિંગ હિઝ બોડી. તમે સવાલને સમજો. વિવેકે રિસેન્ટલી જોઈન જીમ કર્યું, આપણે પૂછીએ શા માટે, તો જ જવાબમાં આવે ને કે ફોર બિલ્ડિંગ હિઝ બોડી, એનું બોડી બનાવવા માટે. રેડી? તો શા માટે જવાબ આવ્યો ને કે ફોર બિલ્ડિંગ હિઝ બોડી. તો શા માટે એટલે ઇંગ્લિશમાં વાય થાય. શા માટે એટલે વાય થાય. વોટ એટલે તો શું થાય. વેન એટલે ક્યારે, અને વિચ એટલે કયું થાય. વિચ એટલે કયું થાય. વેન એટલે ક્યારે થાય. વોટ એટલે શું થાય, અને વાય એટલે શા માટે થાય. તો શા માટે વિવેક સરે જીમ જોઈન કર્યું? તો કે બોડી બનાવવા માટે. એટલે ઓપ્શન ડી સાચું. હવે સમજાણું ભાઈ? જેને ડાઉટ હતો હવે સમજાણું? ક્લિયર છે? रेडी ने भाई? सर पीडीएफ आवशे? हाँ पीडीएफ भेज दी जाएंगी, फिक्र मत करो आप बहुत टेंशन लेके मत पढ़ा करो, आप चिल रहो, आप रिलैक्स રહ્યા करो, है ना? ભણાવવા વાળા તમારા સાહેબ ચિલ રહીને રિલેક્સ રહીને ભણાવે, ભલા તમે કેનું ટેન્શન લ્યો? તમે જો ચાલુ લેક્ચર, હું પોંખ ખાઉં. ક્લિયર? શાબાશ. 10મા પ્રશ્નમાં શું હતું? તો કે સ્માર્ટલી ઈ કામ કરે, પણ કઈ રીતના કરે? તો કે સ્માર્ટલી. તો કઈ રીતે કરે છે? જવાબમાં આવે ને સ્માર્ટલી કરે. કઈ રીતે? તો કે સ્માર્ટલી. એલવાય આવે ને, એલવાય વાળો શબ્દ એટલે હાવ વાળો આન્સર આવે. ટૂંકું ટચ. એલવાય વાળા શબ્દ નીચે અંડરલાઈન હોય તો હાવ વાળો આન્સર આવે. અહીંયા લખી દઉં, એલવાય વાળા શબ્દ નીચે અંડરલાઈન હોય તો જવાબ તમારો કયો આવે? હાવ વાળો જવાબ આવે. ઓકે. પછી આ હાવ વાળા બે ઓપ્શન હતા, પણ અહીંયા ડીડ હતો, અહીંયા ડીડ હતો. તો અહીંયા એસ લાગેલો છે એટલે વર્તમાન કાળ કહેવાય. તો ડીડ તો ભૂતકાળમાં આવે એટલે આ ઓપ્શન કાઢ્યો. આ ડસ છે વર્તમાનમાં આવે એટલે ઓપ્શન એ બી સિલેક્ટ કર્યો. કરેક્ટ? આગળ વધ્યો. આનો આન્સર આપો મને ભાઈ 11માનો. શ્રેય કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. જો અહીંયા ફ્લુઅન્ટલી નીચે અંડરલાઈન હોત ને તો આન્સર હાવ વાળો આપે, તો ઓપ્શનમાં જ નથી. પણ ફ્લુઅન્ટલી નીચે અંડરલાઈન છે નહીં, તો આપણે અંડરલાઈન છે અંગ્રેજી નીચે. જો શ્રેય અંગ્રેજી બોલીએ કે છે કડકડાટ રીતે. શ્રેય શું બોલીએ કે છે કડકડાટ રીતે? અંગ્રેજી. શ્રેય કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો શું કડકડાટ રીતે બોલીએ કે? તો જવાબમાં આવે ને કે ઇંગ્લિશ. શું ને શું કહેવાય? શું ને વિચ કહેવાય, વુ કહેવાય, વોટ કહેવાય કે વિચ? હવે જો વિચ લેંગ્વેજ કેન સ્પીક. જો અહીંયા છે જ રમત થઈ ગઈ, ઉતાવળ ન કરતા જોજો. વિચ લેંગ્વેજ, કઈ ભાષા શ્રેય બોલી શકે છે ફ્લુઅન્ટલી? તો જવાબમાં આવે છે ઇંગ્લિશ. જવાબમાં ઇંગ્લિશ આવે જ. તમે જો ઇંગ્લિશ આવે એટલે આ કદાચ આવી શકે. ભલે અહીંયા શું કઈ ભાષા, તો જવાબમાં ઇંગ્લિશ આવી શકે ને? આવી શકે. ઘડીક ટીક ના કરાય. વુ, તો વુ થી તો જવાબમાં શ્રેય આવે. મારે જવાબમાં તો ઇંગ્લિશ જોવે છે. વોટ ડીડ શ્રેય સ્પીક ફ્લુઅન્ટલી? શ્રેય ફ્લુઅન્ટલી શું બોલે છે? તો ઇંગ્લિશ જવાબમાં આવે. પણ એક વાત કહું તમને, તમે ઘરના છો એટલા માટે, કે જ્યારે આપણને પ્રશ્નમાં કેન આપેલું છે તો ઓપ્શનમાં કેન હોવું તો જોવે ને. ઓપ્શનમાં કેન હોવું તો જોવે ને. તો અહીંયા કેન હતું પણ આ વુ હતો એટલે શ્રેય જવાબને જોતો એટલે કાઢ્યો. અહીંયા કઈ કેન જ નથી, કેન કાઢી નાખ્યો એટલે આ ઓપ્શન નો આવે. સમજાય? આમાં કેન હતું તમે જો એટલે આપણે બાકી રાખ્યો છે વિચ લેંગ્વેજ વિલ. કઈ કેન નું વિલ થઈ જાય આવું કઈ ભાયલું જ ભાઈ ના. તો એક જ ઓપ્શન વધ્યો, ઓપ્શન એ, કે વિચ લેંગ્વેજ, તો કે અંગ્રેજી. કઈ ભાષા? તો કે અંગ્રેજી. વિચ લેંગ્વેજ કેન શ્રેય સ્પીક ફ્લુઅન્ટલી? શ્રેય કઈ ભાષા કડકડાટ રીતે બોલી શકે છે? તો કે અંગ્રેજી. સો વિચ લેંગ્વેજ કઈ ભાષા? અંગ્રેજી. કેટલાને સમજાણો? 11 નંબરનો ક્વેશ્ચન કયો છે મને? સેજ એડવાન્સ લેવલનો કહેવાય, બહુ મસ્ત મજાનો કહેવાય.
સમજાણો which લેંગ્વેજ તો કે ઇંગ્લિશ સર ક્લિયર છે શાબાશ જે બાત ભૂકા કાઢ નાખ્યા તમે લોકોએ વધીએ આગળ વુ સર WH લખાવો ને વુ એટલે કોણ એવી રીતે હા હા લખાઈ દઉં દેસાઈ ભગવાન ભાઈ ચિંતા નહીં કરો ચલો લખાઈ દઉં ધ્યાન આપો સર નેમ કોનું નામ કહો અમિતાભ બચ્ચન ના ભાઈનું નામ કહો ધ્યાન આપો જો હાલો એકવાર બધા WH ક્વેશ્ચન છે ને આપણે ટૂંકમાં છાપી દઈએ છીએ ધ્યાન આપો પેલો તો વુ આવશે પછી વેન આવશે પછી વેર આવશે હારવાર લિસ્ટ બનાવતા જાજો નોટ્સ બનાવતા જાજો આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને PDF જ્યારે આવે ત્યારે બધા જ ક્વેશ્ચન છે ઓપ્શન સહિત લખજો સો દેટ તમે જ્યારે રિવાઇઝ કરતા હોય ત્યારે ઓપ્શન જોઈ શકો અને સિલેક્ટ કરી શકો નક્કી કરી શકો કે આ ઓપ્શન હું કામ નથી આવ્યો અચ્છા આમાં આમ છે એટલે આ ઓપ્શન નો આવે સમજાય છે PDF તમને મળી જશે હમણાં લેક્ચર પતે એટલા પછી એક આવે which એક આવે why પછી એક આવે whom એક આવે whose રેડી આ બધા થયા W થી સ્ટાર્ટ થતા WH વર્ડ્સ હવે H થી સ્ટાર્ટ થતા લખાઈ દઉં એક આવે હાઉ પછી હાઉ મેની આ તમે છોટા બચ્ચા હતા ત્યારે ભણતા હતા હે ને બડે બચ્ચો એક આવે હાઉ મચ શું આવે પછી એક આવે હાઉ ફાર એક આવશે હાઉ ઓફન બધા જ લખાઈ દઉં છું જેટલા જિંદગીમાં આવે છે બધા રેડી બસ એટલા જ થઈ રહ્યા હવે બીજું કઈ નવું આવતું છે નહીં બધાના અર્થ લખી લો વુ એટલે કોણ થાય શું થાય વુ એટલે કોણ વેન એટલે ક્યારે થાય એક સિન્સ વેન આવે લખી જ નાખો હારવાર ભણવા ભેગા થયા જ છીએ તો સિન્સ વેન રેડી એ કઈ બાકી ન રહેવું જોવે વેર એટલે ક્યાં થાય વોટ એટલે શું થાય વિચ એટલે કયું થાય વાય એટલે શા માટે whom એટલે કોનું કે કોને તો કે કોને અને whose એટલે કોનું હવે વાત સમજો આજે બધા શબ્દો લખ્યા ને એમાં આ વુ છે ને એ મોટે ભાગે નામ પૂછવા માટે વપરાય કે હી કે શી કે રાઘવ કે રઘુ કે દયા કે જેઠાલાલ બરાબર છે વુ છે નામ માટે વપરાય રેડી સર હવે ચેટ પબ્લિક કરી દો હા હવે ચેટ પબ્લિક કરી દઈએ કેમ કે હવે કઈ આન્સર દેવાન થતા ઘડીક આન્સર દેવાન નહીં થાય ચલો ભાઈ ધ્યાન આપજો પૂરું ફોકસ ભણવા બરાબર છે ચેટ પબ્લિક કરી છે પણ અમસ્તા કરી ચલો નેક્સ્ટ વેન એટલે ક્યારે મતલબ સમય માટે વપરાય કેના માટે વેન કેના માટે વપરાય તમારે સમય પૂછવો છે કોઈ નહીં તમારે વેન થી પૂછાય પછી વેર છે એ સ્થળ માટે વપરાય કોના માટે સ્થળ માટે નીલકંઠભાઈ કઈ ક્વેશ્ચન લાગે છે હાથ ઊંચો કર્યો લેટ મી અનમ્યુટ યુ સર ફોટો પાડવા દેજો હા પાડી લેજો PDF મળી જશે ચિંતા નહીં કરો યસ નીલકંઠભાઈ જય હિન્દ સર સર હાઉ લોંગ ભી નહીં આવે હા જો હાઉ લોંગ રહી ગયું હા સારું યાદ દેવડાવ્યો ભાઈ હાઉ ફાર તો એનો ભાઈબંધ બીજો કોણ આવે હાઉ લોંગ શાબાશ ચલો ભાઈ બાકી કઈ બાકી રહી છે આઈ હોપ રહેતું નથી બરાબર છે બાકી આવતું જાય ગમે ત્યારે ગમે પૂછી લેવાનું યસ ચલો ધ્યાન આપો ક્યાં પહોંચ્યા તો કે વોટ તો તમને ખબર છે શું એવું તમારે જે સેન્સ કરવી ત્યારે વિચ છે એ પસંદગી માટે વપરાય વાય કારણ માટે બીકોઝ ને બધી વસ્તુ હોય ત્યારે whom કોને અને whose છે કોનું બસ ખાલી આ સમય ને સ્થળમાં ઘણા બધાને કન્ફ્યુઝન થતું હોય બાકી આ બધું ઈઝી છે બધાને ખ્યાલ આવતો હોય રેડી તો પેલા આ સાઈડ ના બધા શબ્દો આપણે બધા એક હારો યાદ રાખીએ પછી ગમે એને પૂછીશ હાથ ઊંચો કરાવવાનો પછી પૂછવાનું પ્રશ્ન પછી તમે આન્સર દેવાનો રેડી ચલો who એટલે કોણ મસ્ત જોઈ લો હારું હારી યાદ રાખી લો who એટલે કોણ વેન એટલે ક્યારે મતલબ મારે સમય પૂછવો છે ત્યારે હું વેન પૂછીશ વેન વિલ યુ કમ તમે ક્યારે આવશો દી કહેશે 7 વાગે સમજાય તો વેન સ્થળ વેર થી પૂછાય કે વેર કેન વી પ્લે ક્રિકેટ અમે ક્રિકેટ ક્યાં રમી શકીશું તો કે ઇન ધ ગ્રાઉન્ડ તો ઇન ધ ગ્રાઉન્ડ નીચે અંડરલાઈન હોય તો વેર થી સવાલ બને 7 વાગે નીચે અંડરલાઈન હોય તો વેન થી સવાલ બને ક્લિયર થાય પછી વોટ એટલે શું થાય આખા ગામને ખબર છે વિચ એટલે કયું વાય એટલે શા માટે કારણ પૂછવું હોય ને કારણ તો વાય શા માટે whom એટલે કોને અને whose એટલે કોનું સમજાય હું તમને એમ કહું કે whose pen is this આ કોની પેન છે તો માલિકી દેખાડી તમે whose pen is this આ કોનું વસ્તુ છે આ કોની પેન છે ખાલી કોનું નહીં પકડવાનું કોની કોના કોનું બધી વસ્તુ બરાબર છે આ કોની પેન છે તમારી પેન છે સમજાય એમ આ સાઈડ આગળ વધીએ છીએ હાઉ અહીંયા સુધી ક્લિયર ને બધાને સર હાઉ બિગ આવે હાઉ બિગ એટલે કેટલું મોટું એમ તો પછી ગમે એટલા બને હાઉ લાર્જ કેટલું લાંબુ હાઉ થી તો પછી ગમે એટલા અનલિમિટેડ બને સમજાય છે પણ પેલા હાઉ નો અર્થ સમજી લો હાવ એટલે કેવી રીતે
સમજો હાઉ બિગ એટલે કેટલું મૂકું, હાઉ લાર્જ એટલે કેટલું લાંબુ, હાઉ વાઇડ કેટલું પહોળું, હાઉ લોંગ કેટલું, બધા અલગ અલગ બનતા જ રહે. હાઉ મેની એટલે કેટલા. બહુ નાના હતા ને તેથી આ વસ્તુ ભણો છો કે સાહેબ ગણી શકાય એવા હોય ને એને હાઉ મેની લેવાય, નો ગણી શકાય હોય હાઉ મચમાં લેવાય. એક સવાલ પૂછું, ચલો મિલ્ક હોય દૂધ, તો હાઉ મેની કે હાઉ મચ? હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક કે હાઉ મેની મિલ્ક ડુ યુ ડ્રિંક? તમે કેટલું દૂધ પીવો છો? હાઉ મચ કે હાઉ મેની? આન્સર દો ભાઈ, ચલો. હાઉ મચ, બરાબર છે. પછી હજી એક સવાલ પૂછું, ચલો હું તમને એમ કહું કે હાઉ મેની પેન્સ ડુ યુ હેવ કે હાઉ મચ પેન્સ ડુ યુ હેવ? તમારી પાસે કેટલી પેન છે? હાઉ મેની કે હાઉ મચ? હાઉ મેની. સરસ, ચલો એનો મતલબ તો ખ્યાલ છે કે હાઉ મેની ક્યાં આવશે ને મચ ક્યાં આવશે. હવે હાઉ ફાર એટલે કેટલું દૂર થાય. હમણાં એક સુરત અમદાવાદ વાળો ક્વેશ્ચન હતો, યાદ છે કે અમદાવાદ ઇઝ 250 કિલોમીટર ફાર ધેન સુરત. તો ને આ સુરત થી અમદાવાદ કેટલું દૂર, એટલા માટે હાઉ ફાર વાળો ઓપ્શન આપણે સિલેક્ટ કર્યો હતો. નેક્સ્ટ છે હાઉ ઓફન. ક્વેશ્ચન છે ભાઈ શ્લોકભાઈ જોશી. લ્યો અનમ્યુટ કરો મસ્ત મજાના. જય હિન્દ. હેલો, હાજી, કઈ પ્રશ્ન છે તમારે? હાથ ઊંચો છે. સર મનીમાં શું આવે? એક સ્ટુડન્ટ એમ પૂછે. કહું. ચલો અહીંયા આવી આવો, મની માટે અહીંયા આવી આવો. મની નું પેલા જાણવું હોય ને સાહેબ, એ તો વસ્તુ મેઇન છે, એ કહી દો અમને. જો અહીંયા કહી દઉં, ધ્યાન આપો. મની જ્યારે કયો ને મની, ત્યારે એની અંદર હાઉ મચ લખવાનું કે હાઉ મચ મની ડુ યુ નીડ. તમારે કેટલા રૂપિયાની જરૂર છે? હાઉ મચ મની ડુ યુ નીડ, બરાબર. હાઉ મચ મની ડુ યુ નીડ. પણ જ્યારે તમે એમ કહો ને કે રૂપીઝ, અથવા તમે કહો ડોલર, અથવા તમે કહો યુરો, અથવા તમે કહો યેન, તો આ બધી કરન્સી કહેવાય. શું કહેવાય? કરન્સી કહેવાય. અને પૈસા કયો, રૂપિયા કયો, ડોલર કયો, યુરો કયો, યેન કયો, તો આ રૂપિયા તો ગણી શકાય ને કે 4200 રૂપિયા, 2000 રૂપિયા, 42 રૂપિયા, ડોલર, એટલે આ વસ્તુ ગણી શકાય. તો આ બધી કરન્સી જ્યારે તમને આપે છે ને ત્યારે તમે એને ગણી શકો છો, ગણી શકો છો ને એટલા માટે હાઉ મેની રૂપીઝ કહેવાય. શું કહેવાય? હાઉ મેની રૂપીઝ કહેવાય. ડન છે. હાઉ મેની ડોલર્સ કહેવાય, હાઉ મેની યુરો, હાઉ મેની યેન એમ કહેવાય. પણ મની છે હાઉ મચમાં આવશે. કોનું માટે શું વપરાય? કોનું માટે વપરાય? વૂઝ વપરાય. શું વપરાય? વૂઝ. નેક્સ્ટ, હાઉ ઓફન એટલે થાય કેટલી વાર અથવા ક્યારે ક્યારે. કેટલી વાર અથવા ક્યારે ક્યારે. રેડી છે. પછી સિન્સ વેન સમય માટે વપરાય. ઇન ધ સેન્સ કે મારે જ્યારે ગુજરાતીમાં એમ બોલવું છે ને કે ક્યારથી, હું એમ કહું કે આઈ હેવ બીન રીડિંગ સિન્સ 6 o'clock, કે હું 6 વાગ્યાનો વાંચી રહ્યો છું. તો સિન્સ વેન થી પૂછાય ક્યારથી, તો 6 વાગ્યાથી. અને હાઉ લોંગ એટલે કેટલું લાંબુ થાય. કેટલું લાંબુ થાય. એ અંતર માટે પણ હોય અને સમય માટે પણ હોય. કેટલું લાંબુ અંતર અથવા કેટલું લાંબુ સમય, મતલબ કેટલોક સમયગાળો. બેન છે. સો આ થયા તમારા બધા જ WH વર્ડ્સ કે જેનો યુઝ કરી આપણને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય. WH ક્વેશ્ચન ના. સો અહીંયા ટોપિકનું નામ આપણે આપી દઈએ WH વર્ડ્સ, બરાબર. WH ક્વેશ્ચન્સ. આ WH વર્ડ થી બને. આ બધા WH વર્ડ છે, શબ્દ છે. WH ક્વેશ્ચન નથી. આ WH વર્ડ મતલબ આ એક શબ્દનો યુઝ કરી અને જે બને એને કહેવાય WH ક્વેશ્ચન. ક્લિયર છે? સ્ક્રીનશોટ લેવો હોય તો જોરદાર મસ્ત મજાનો લઈ લો. લેવાઈ જાય એટલે કયો સર ઓકે. પાણી સર શું આવે? પાણી હાઉ મચ આવે ને ભાઈ. હાઉ મચ વોટર ઇન ધ બોટલ. પણ સર હાઉ લોંગ અને હાઉ ફાર સાથે હોય તો કઈ વાંધો નહીં. હું તમને ક્વેશ્ચન આપું સમજાવું. આ સ્ક્રીનશોટ ડન. જો એક સવાલ આપું, એનો ઓપ્શનમાં હાઉ ફાર પણ આપું અને હાઉ લોંગ પણ આપું. મને આન્સર આપજો કે આન્સર આવે શું. હાઉ ફાર અને હાઉ લોંગ બંને ઓપ્શનમાં આપું. ચલો ક્વેશ્ચન તમારો એમ છે કે ધીસ બોર્ડ ઇઝ 3.5 ફીટ લોંગ. કે આ બોર્ડ છે 3.5 ફૂટ લાંબુ છે. આનો આન્સર શું આવે? હાઉ ફાર ઇઝ ધીસ બોર્ડ કે હાઉ લોંગ ઇઝ ધીસ બોર્ડ? મને કયો જોઈએ? હાઉ ફાર કે હાઉ લોંગ? ઓપ્શન A કે B બંને હારે આપ્યા. લ્યો સમજાણું? હારે આપે કે મૂંઝાવાનું થોડું હોય. હાઉ લોંગ સમજાય છે કે કેટલું લાંબુ છે, તો કે 3.5 ફીટ લાંબુ. હવે હાઉ લોંગ નો યુઝ બીજી રીતે થાય. આ મેં તમને સમજાવ્યું લંબાઈની સેન્સમાં. સમજાય? લંબાઈની સેન્સમાં. તમે જો મેં અહીંયા બે અર્થ લખ્યા.
હાઉ લોંગ જ્યારે હોય ત્યારે કેટલું લાંબુ, તો એ તમારા અંતર મતલબ કે આમ લંબાઈની સેન્સમાં વાપર્યું, આ લંબાઈની સેન્સમાં વાપર્યું. કેમાં? કે આ બોર્ડ એટલું લાંબુ છે, 3.5 ફૂટ લાંબુ છે. હવે સમયગાળાની સેન્સમાં કઈ રીતના વપરાય જો હું તમને કહું. ક્વેશ્ચન આવો હોય ને કે she has been writing for 2 hours, કે 2 કલાકથી લખી રહ્યા છે. she has been writing for 2 hours. તો સવાલ પૂછો હવે કેટલી કલાકથી, તો કે સાહેબ 2 કલાકથી. તો આ 2 કલાક છે ને સમયગાળો થયો. હું તમને સમજાવું. જો અહીંયાથી ને એને લખવાનું ચાલુ કર્યું તો અહીંયા પહેલી મિનિટ હતી, મતલબ 0 મિનિટથી સ્ટાર્ટ કર્યું, પછી 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, અડધી કલાક, 1 કલાક, 1.5 કલાક અને 2 કલાક. તો આ ટાઈમ ડ્યુરેશન થયું ને કે અહીંયા એના 2 કલાક પૂરા થયા. તો 2 કલાકનો સમયગાળો કહેવાય. તમે જો 0 મિનિટથી લઈને અડધી કલાકથી, 1.5 કલાકથી, પોણા 2 કલાક ને 2 કલાક. સો 2 કલાકનો સમયગાળો થયો. અને જ્યારે તમારે સમયગાળા માટે પ્રશ્ન પૂછવો છે કે 2 કલાક જેટલો લાંબો સમયગાળો, તો સમયગાળા માટે સવાલ કેનાથી પૂછાય? હાઉ લોંગ થી. તો આ ક્વેશ્ચન નો આન્સર પણ કેવો આવે? તો કે હાઉ લોંગ આવે. શું આવે? હાઉ લોંગ વાળો ઓપ્શન ગોતી અને ટિક કરી નાખવાનો. ક્લિયર? હાઉ ફાર, હાઉ લોંગ ક્લિયર? સર હાઉ ઓફન એટલે શું? ટપ્પો નથી પડતો. હા હા સમજાઈ દઉં ભાઈ, ધ્યાન આપો. ટપ્પા નો કે ના પડે. ગમે એટલી વાર ગમે સવાલ નો પૂછાય, બિંદાસ પૂછવાનો. કેમ કે મારું કામ છે તમને લોકોને સમજાવવાનું, ગળે ઉતારવાનું વ્યવસ્થિત રીતે. મારું કર્તવ્ય ક્યારેય નહીં ચૂકું. ચલો ધ્યાન આપો. ચલો પ્રશ્ન એક તમને એવું આપે કે she always wake up early, કે તે હંમેશા વહેલાહાર ઉઠે છે. પછી પ્રશ્ન તમને એવો આપે કે I never tell a lie, હું ક્યારેય જૂઠું બોલતો નથી. પ્રશ્ન તમને એવો આપે કે રાઘવ sometimes play football. હવે આ 3 વાક્યને તમે ધ્યાનથી જોવો ને તો ત્રણેયના આન્સર છે ને, 3 પ્રશ્નના આન્સર છે ને એ હાઉ ઓફન આવે. શું આવે? અને હાઉ ઓફન નો અર્થ મેં તમને શું કીધો? તો કે ક્યારે ક્યારે, ક્યારે ક્યારે અથવા કેટલી વાર. રેડી? હવે આ આન્સર ક્યારે આવે? તો કે જ્યારે અંડરલાઈન છે ને આપેલા વાક્યમાં ઓલવેઝ નીચે છે, નેવર નીચે છે, સમટાઈમ નીચે છે, ત્યારે. હું તમને વિથ રીઝન સમજાવું, ધ્યાનથી સાંભળો. તે હંમેશા વહેલા ઉઠે છે. શી ઓલવેઝ વેક અપ અર્લી. વેક અપ એટલે ઉઠવું થાય, અર્લી એટલે વહેલા. તો તે હંમેશા વહેલા ઉઠે છે. ક્યારે ક્યારે વહેલા ઉઠે છે સાહેબ? ક્યારે ક્યારે વહેલા ઉઠે? તો કે હંમેશા. તો એ હંમેશા નીચે અંડરલાઈન છે ને એનો જવાબ ક્યારે ક્યારે જ પૂછવા જ મળે કે હંમેશા વહેલા ઉઠે. એટલા માટે હાઉ લોંગ પહેલાનો આન્સર આવ્યો. ડન. ક્વેશ્ચન નંબર 2. આઈ નેવર, નેવર એટલે ક્યારેય નહીં, ક્યારેય નહીં. આઈ નેવર ટેલ અ લાય, હું ક્યારેય જૂઠું બોલતો નથી. ક્યારેય નહીં સાહેબ. ક્યારે ક્યારે તમે જૂઠું બોલો? તો ક્યારેય નહીં, ક્યારે ક્યારે, ક્યારેય નહીં. સો ક્યારે ક્યારે થી સવાલ પૂછ્યો તો નેવર આન્સરમાં આવ્યો. નેવર નીચે અંડરલાઈન હોય ત્યારે તમારે શું ટિક કરવાનું? હાઉ ઓફન. અને આ ત્રીજો ક્વેશ્ચન જુઓ. રાઘવ સમટાઈમ્સ, સમટાઈમ્સ એટલે શું થાય? ક્યારેક ક્યારેક. રેડી? તો રાઘવ સમટાઈમ્સ પ્લે ફૂટબોલ. રાઘવ ક્યારેક ક્યારેક ફૂટબોલ રમે છે. તો ક્યારે ક્યારે ફૂટબોલ રમે? તો કે સાહેબ સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક ફૂટબોલ રમે છે. સો હાઉ ઓફન આનો પણ આન્સર આવે. સમજાય? સો અમુક શબ્દો હોય ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, આ બધા શબ્દો આખું લિસ્ટ તમને બનાવી દઉં. જો હાઉ ઓફન આન્સરમાં ક્યારે આવે? આ WH ક્વેશ્ચન જ્યારે ટોપિક આખો ભણ્યા ને એપ્લિકેશનમાં ઓલરેડી અવેલેબલ છે. તમે આખો સેશન જોઈ લેજો. 2 લેક્ચરમાં ભણાવેલું છે WH ક્વેશ્ચન. એમાં એક એક શબ્દ હાઉ ઓફન અત્યારના સમજાવું છું ને એમ જ મસ્ત સમજાવેલો છે. વોટ, હુ, વેન, બધા શબ્દો સરસ રીતના સમજાવેલા છે. જે સ્ટુડન્ટ નવા છે એના માટે એકવાર અત્યારે ઝલક દેખાડી દઉં. ડન છે? બાકી એ સેશન બંને અટેન્ડ કરી નાખજો. એટલે પ્રેક્ટિસમાં પછી એક્ઝામમાં વાંધો ન આવે. વાક્યમાં ઓલવેઝ નામનો શબ્દ આપે, વાક્યમાં નેવર નામનો શબ્દ આપે, સમટાઈમ નામનો શબ્દ આપે. આ બધા શબ્દમાંથી ગમે એક શબ્દ તમને દેખાય જાય તમારે ટીક શું કરવાનું છે? ટીક કરવાનું છે હાઉ ઓફન. સમજાય? ઓલવેઝ, નેવર, સમટાઈમ. પણ દરરોજ કે ક્યારે ક્યારે? તો સાહેબ દરરોજ. દરરોજને એવરી ડે પણ કહેવાય, હે ને? એવરી ડે. પછી ક્યારેક આપે કે રેરલી, મતલબ કે ભાગ્યે જ. પછી આપે ઓફન. શું આપે? ઓફન. પછી શબ્દ આપે ફ્રીક્વન્ટલી. શું આપે? ફ્રીક્વન્ટલી. તો આ બધા શબ્દ તમને જ્યારે આપે રેગ્યુલરલી, ત્યારે તમારે કયો આન્સર સિલેક્ટ કરવાનો? હાઉ ઓફન. હવે આ શબ્દ ગોખવાના નથી, એક પણ શબ્દ ગોખવાના નથી.
તમને અંડરલાઈન કરેલી હશે ને હંમેશા, એટલે તરત લાઈટ થશે કે સર હાઉ ઓફન ઓપ્શનમાં જે લાઈન એકવાર વિચારી જવું. સાહેબે કીધું હતું કે હાઉ ઓફન એટલે ક્યારે ક્યારે થાય, તો એ હંમેશા ક્રિકેટ રમે. હા સાહેબ જવાબ આવ્યો ક્યારે ક્યારે, તો હંમેશા રમે છે. ક્યારેય નથી રમતો, ક્યારે ક્યારે તો ક્યારેય નહીં, તોય જવાબમાં આવ્યો ક્યારેક ક્યારેક રમે છે, દરરોજ રમે છે. ક્યારે ક્યારે તો દરરોજ રમે છે, ક્યારે ક્યારે તો ભાગ્યે જ રમે છે. રેરલી એટલે શું થાય? ભાગ્યે જ રમે છે. ક્યારે ક્યારે રમે છે સાહેબ, તો કે વારંવાર રમે છે. ઓફન એટલે શું થાય? વારંવાર. અને ફ્રીક્વન્ટલી મતલબ એ વારંવાર થાય. ફ્રીક્વન્ટલી આજ રીમો કાલ રીમો પરમ તેમ ફ્રીક્વન્ટલી રમે છે. અમુક અમુક સમયગાળા રમે છે, પણ રેગ્યુલર રમે છે. અને રેગ્યુલરલી એટલે તો રેગ્યુલર નિયમિત રીતે થાય. સો ક્યારે ક્યારે એના આન્સર આ બધા સવાલના જવાબમાં છે. સો આમાંથી ગમે એક શબ્દ હોય ટીકડી મારીને વિયાવાની હાઉ ઓફનમાં. ચલો ક્લિયર થાય જાય ઓફન? કેટલાને સમજાણી આ વસ્તુ? ક્લિયર ને ભાઈ દરેક ને? અરે વાહ જગો મગો. મિસ્ટર નૈતિક પટેલ, હા લ્યો ભાઈ તમને હાથ ઊંચો. યસ બચ્ચા, જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ જય હિન્દ. પૂછા સર અનસીન પેસેજ અને નેચરલ મીનિંગ એટલે શું? શું અનસીન પેસેજ અને અનસીન પેસેજ અને નેચરલ મીનિંગ એટલે? અચ્છા જો અહીંયા બી આવો. અનસીન પેસેજ નો મતલબ થાય કે તમને કોઈ એવો પેરેગ્રાફ આપશે જે તમારે ટેક્સ્ટ બુક નો નથી, અને એમાંથી તમારે પ્રશ્નના જવાબ ગોતીને લખવાના છે. પેરેગ્રાફ હોય એને આધારે નીચે છે તમને અમુક પ્રશ્ન પૂછેલા હોય, પણ એ પેરેગ્રાફ તમે જિંદગીમાં ક્યારેક જોયેલો ન હોય એવો પેરેગ્રાફ હોય, એને અનસીન પેસેજ કહેવાય. કેમ આપણે પેરેગ્રાફ છે યુનિટના ક્વેશ્ચન આન્સર પૂછાય, એમાં પેરેગ્રાફ યુનિટના ક્વેશ્ચન આન્સરનો પેરેગ્રાફ નહીં હોય. આ બારનો ગમે પેરેગ્રાફ હશે, પણ એ વાંચશો તો તમને ઈઝી જ લાગશે. ખબર પડશે કે ટપ્પુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, ક્યાં તો કે ઇન ધ ગાર્ડન. એ રીતના ઈઝી પેરેગ્રાફ હશે. આને કહેવાય અનસીન પેસેજ. વાત રહી નિયરેસ્ટ મિનિંગની, તો નિયરેસ્ટ મિનિંગ એટલે તમે ગુજરાતીમાં સમાનાર્થી શબ્દો ભણો. તો આ સમાનાર્થી શબ્દ નથી, પણ એની જેવા જેવા શબ્દ છે, મતલબ નજીકતા દર્શક શબ્દ છે. શું છે? નજીકતા દર્શક શબ્દ. હું તમને એકાદું એક્ઝામ્પલ આપું એટલે તમને ટપી ટપા પડે. ક્રાઉડ એટલે ટોળું થાય. શું થાય? ક્રાઉડ એટલે ટોળું. રેડી? હવે તમને ઓપ્શનમાં કેટલા બધા ઓપ્શન આપ્યા હોય, જો આ રીતના ઓપ્શન આપ્યા હોય કે તમે ભાઈ ટોળા જેવો ઓપ્શન સિલેક્ટ કરો, તો એક ઓપ્શન તમને આપ્યો હોય કે ગાર્ડન, એક ઓપ્શન આપ્યો હોય ગ્લો, પછી એક ઓપ્શન તમને આપેલું હોય મોબ, અને એક ઓપ્શન આપેલું હોય તમને ક્લાઉડ. તમને આમાંથી ને ટોળા જેવો શબ્દ કયો લાગે છે? એના જેવો જેવો ગાર્ડન તો આવે જ નહીં. ગ્લો એટલે તો આ મોઢું ગ્લો કરે, ઘણા કે ખબર છે ને ચાંદ ગ્લો કરે, ગ્લો તો આવે જ નહીં, ઝળહળે. ક્લાઉડ એટલે તો વાદળ થાય, આવે જ નહીં. તો મોબ એટલે ટોળું થાય. શું થાય? મોબ એટલે ટોળું. ક્રાઉડ અને મોબ બંનેનો અર્થ ટોળું થયો ને, એટલે આનો સાચો આન્સર કયો આવે? મોબ. તો આને કહેવાય તમારા નિયરેસ્ટ મિનિંગ. સમજાણા? હા સર. ડન. થેન્ક યુ. શાબાશ. ચલો વધીએ આગળ. ગુડ. હવે ક્વેશ્ચનમાં પાછા આવી જઈએ છીએ ભાઈ. આ પીડીએફ તમને આખી બધી મળી જશે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. વાગ્યા કેટલા ને કેટલી વાર છે? ઓકે ધ્યાન આપજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ધેર આર 7 કલર્સ ઇન ધ રેનબો. કેટલા કલર? તો જવાબમાં આવે ને 7. તો કેટલાને હાઉ મેની કહેવાય, હાઉ મચ કહેવાય, વેર કહેવાય કે વોટ કહેવાય? એબીસીડી માં સાચો જવાબ આપો. ચલો કોન્સેપ્ટ બધાને ક્લિયર છે? સાચો આન્સર શું આવશે? हाउ मेनी, हाउ मच, वेर के वोट? શું લાગે છે? की लग रहा है भाई आपको? ऑप्शन नंबर ए हाउ मेनी, કે there are 7 colors in the rainbow. સાહેબ કેટલા કલર? તો કેટલાને હાઉ મેની કહેવાય, અને ગણી શકાય એમાં એમે હાઉ મેની આવે. સો સાતોડો જવાબ ક્યારે આવે? જ્યારે હાઉ મેની સવાલ પૂછું ત્યારે. હાઉ મચ થી સવાલ પૂછું તો નો આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ શેફર્ડ બોય, જે ભરવાડ છે, ગ્રેઝડ શીપ ઇન અ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલમાં, શીપ એટલે ઘેટા, ગ્રેઝ એટલે ચરાવવું. તો જે ભરવાડ છે શેફર્ડ બોય છે, એને જંગલમાં શું કર્યું? તો કે ગ્રેઝડ શીપ મતલબ ઘેટા ચરાવ્યા, ઘેટા ચરાવ્યા. તો વોટ શેફર્ડ ડીડ, એમ તો નો આવે. શેફર્ડ બોય આખું છે ખાલી શેફર્ડ, આવું આવું તો નો આવે. શેફર્ડ બોય આખું હોવું જોઈએ. વોટ ડીડ ધ શેફર્ડ બોય ડુ ઇન અ ફોરેસ્ટ. ફોરેસ્ટ જંગલમાં શેફર્ડ બોય શું કર્યું? ઘેટા ચરાવ્યા. આવી શકે સાહેબ? આ ઓપ્શન આવી શકે. વોટ ડીડ ધ શેફર્ડ બોય ગ્રેઝ ઇન અ ફોરેસ્ટ. અંડરલાઇનમાં ગ્રેઝ છે, અહીંયા ગ્રેઝ આવે? તો કે ના સાહેબ આ નો આવે. વોટ ડીડ ધ શેફર્ડ બોય ગ્રેઝડ, અહીંયા ગ્રેઝડ છે, અહીંયા પાછું ગ્રેઝડ આવ્યું, નો આવે. અંડરલાઇન કરેલો શબ્દ ઓપ્શનમાં નો હોવો જોઈએ. વોટ ડીડ ધ શેફર્ડ બોય ડુ ઇન અ ફોરેસ્ટ. શેફર્ડ બોય જંગલમાં ડુ શું? વોટ ડીડ શું કર્યું?
ઘેટા ચરાવ્યા. ઓપ્શન બી છે આપણો સાચો આન્સર થશે. નેક્સ્ટ, ધ તાજમહેલ વોઝ બિલ્ટ બાય શાહજહાં. કોના દ્વારા જો અહીંયા હાવ વાળો આન્સર ટીક નો કરાય કે સાહેબ બાય વાળું આવ્યું, તમે કીધું તું બાય વાળું આવે, હાવ આન્સર નો આવે અહીંયા. કેમ? તાજમહેલ વોઝ બિલ્ટ, તાજમહેલ બનાવવામાં આવ્યો કોના દ્વારા? કોના દ્વારા? તો કે બાય શાહજહાં, શાહજહાં દ્વારા. તો કોના દ્વારા એવો સવાલ પૂછું ને તો મને બાય શાહજહાં મળે છે. કોના દ્વારા? તો કે શાહજહાં દ્વારા. રેડી? તો જ્યારે બાય પછી નામ આપેલું હોય આ રીતે, શું કહું છું? બાય પછી નામ આપેલું હોય તો એનો આન્સર શું આવે ખબર છે? બાય વૂમ આવે. જો આ બાય એટલે બાય, રેડી, અને નામને બદલે થઈ જાય વૂમ. વૂમ કેમ? તો કે વૂમ એટલે કોનું થાય? કોનું, કોના. જો વૂમ એટલે કોને થાય. જો અહીંયા મેં તમને લખાવ્યું વૂમ એટલે કોને. વૂમ એટલે કઈ ગયું કોને. વૂમ ને વૂઝ નેક્સ્ટ પેજમાં હતું નહીં. જો વૂમ એટલે કોને દેખાય, વૂમ એટલે કોને દેખાય, તો કોના દ્વારા. કોના દ્વારા મારે એવું આમાંથી બનાવવું હોય. જો અલગ અલગ આમાંથી કેટલા બધા બને એ વસ્તુ શીખવાડું. બાય એટલે દ્વારા થાય, બાય એટલે દ્વારા થાય. તો કોના દ્વારા? તો બાય વૂમ. કોના દ્વારા? બાય વૂમ. કોના દ્વારા? તો કે શાહજહાં દ્વારા. કોના દ્વારા? તો કે બાય વૂમ. કોના દ્વારા? બાય વૂમ. બાય વૂમ. કોના દ્વારા? આખાનો મતલબ શું થાય? બાય વૂમ એટલે કોના દ્વારા? તો કે શાહજહાં દ્વારા. બાય શાહજહાં. સો બાય વૂમ, બાય વૂમ, બાય વૂમ. ત્રણ ઓપ્શનમાં બાય વૂમ છે. ત્રણ ઓપ્શનમાં બાય વૂમ છે. હવે આમાંથી જ સાચો આન્સર કયો આવશે સિલેક્ટ કરીએ આપણે. બરાબર છે? હવે ઓળખવાના કાળ જોજો. અહીંયા વોઝ બિલ્ટ છે ને, દેખાય વોઝ બિલ્ટ છે. અહીંયા વોઝ બિલ્ટ છે તો આન્સરમાં એ હોવું જોવે. અહીંયા કેન હોય તો કેન હોવું જોવે. વોઝ બિલ્ટ છે તો વોઝ બિલ્ટ હોવું જોવે. તો અહીંયા વોઝ અને બિલ્ડ થઈ ગયું. તમે ધ્યાનથી જોવો ને તો અહીંયા ટી લખેલો છે. દેખાય? આ ટી લખેલો છે. અહીંયા ડી થઈ ગયો, મતલબ આ ભૂતકાળ હતો. અહીંયા વર્તમાન કરી નાખ્યો. આ હાલે? બિલકુલ નું હાલે સાહેબ. ચેકો ઈ નું આવે ઓપ્શન. બરાબર? બાય whom is, સાહેબ વોઝ નું is કોઈ દિવસે થાય, વોઝ નું is થાય કોઈ દી નું આવે સાહેબ. ચેકો. અહીંયા વોઝ છે અને બિલ્ટ છે. અહીંયા વોઝ છે, વોઝ, બિલ્ટ, બિલ્ટ. ઓકે, આ આન્સર સાચો આવે. અને वो તો ખાલી આવે જ નહીં કે કોણ. કોણ તો શાહજહાં દ્વારા નો આવે. કોણ તો ખાલી શાહજહાં આન્સરમાં આવે. મારે આખો આન્સર જુઓ. બાય શાહજહાં, શાહજહાં દ્વારા. તો કોના દ્વારા? બાય whom, શાહજહાં દ્વારા. બાય whom was the તાજમહેલ built? was the તાજમહેલ built? તો કે શાહજહાં દ્વારા. કેટલાના આ પ્રશ્ન સમજાવવાનો મસ્ત લેવલનો ક્વેશ્ચન કહેવાય. કેટલાના મગજમાં ઉતર્યો મસ્ત મજાનો? કયો જો મને એકવાર. મજા આવી? આમ ક્વેશ્ચન તગડા હોય ને તો એનો કોન્સેપ્ટ સમજવાની મજા આવે. મતલબ ઈઝી ક્વેશ્ચન હોય ભાઈ, નામ નીચે અંડરલાઈન હોય, પેલું જ નામ શેફર્ડ બોય તો આન્સર વુ વાળો આવે, આખા ગામને ખબર પડે. બરાબર? પણ આવા જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે લેવલ ચેક થઈ જાય સ્ટુડન્ટનું તે અને ટીચરનું તે, કે તમારો પ્રશ્ન તમને એક્ઝામમાં ટીચર પૂછે છે તો તમે એનો આન્સર આપી શકો છો કે નહીં. તમે જો આન્સર આપી ગયા તો તમારું લેવલ ચેક થઈ ગયું. તમે આન્સર આપી ગયા એનો મતલબ શું હતો? કે તમે જે તે સમયે ટીચરે સમજાવ્યું ને ત્યારે તમે હરખું સમજાય છો ને ટીચરે હરખું સમજાવ્યું છે. બેયના લેવલ ચેક થઈ જાય. મુદ્દો સમજાય? એટલે તમને ક્યારેક અમુક વસ્તુ ના સમજાતી હોય ને તો એવું ન હોય સાહેબ મને કઈ સમજાતું નથી ને મને કઈ યાદ રહેતું નથી, મને આ વિષયમાં કઈ ટપ્પો પડતો નથી. તમને વિષય બોરિંગ લાગતો હોય, ટપ્પો પડતો ન હોય, ખ્યાલ ન આવતો હોય તો માત્ર આપણે જવાબદાર ન હોય. સમજાય છે? જે તે ટીચરને પણ તમને એ રીતના સમજાવવું જોઈએ સો ધેટ કે દરેક સ્ટુડન્ટને એ વસ્તુ સમજાય. તમને આ વસ્તુ સમજાણી છે એવી આશા હરવાર પાનું ફેરવી નાખું છું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જગમગો. અચ્છા ચલો નેક્સ્ટ 15 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરો. ધેર આર 12 જણા. કેટલા જણા? તો કે 12 મેમ્બર્સ ઇન રાજીવભાઈ ને પરિવારમાં. તો કેટલા જણા? તો કે 12 જણા. મને આન્સર આપો. બધામાં હાઉ મેની છે. હું કરી હું લ્યો તમે. હાઉ મેની આર ધેર, હાઉ મેની મેમ્બર્સ ધેર આર, હાઉ મેની મેમ્બર્સ આર ધેર, કે હાઉ મેની આર ધેર મેમ્બર. પેટર્ન આવી હોય હું તમને સમજાવી દઉં. પેલા તમે આન્સર આપવાની કોશિશ કરો. બધાય છોલાઈ જવાના છો. જોજો જેટલાના સાચા આન્સર પડ્યા મને ગમશે, પણ છોલાઈ જાવ ઇટ્સ ઓકે, કેમ કે બધા ઓપ્શન હરખા છે. પછી હું સમજાવીશ. તમે ગોતવાનું ટ્રાય કરો કે સાહેબ આ 12 મેમ્બર્સ છે તો આમાં 12 કે મેમ્બર્સ કઈ આવવું જોવે કે ન આવવું? વિચારો સેજ વિચારો. ના પણ એમ ભેગું નહીં થાય. એમ ભેગું નહીં થાય. ભેગું જ નહીં થાય કાંઈ. પેલા કોશિશ કરો આન્સર આપવાની. ચલો હું તમને સમજાવું. જો દર વખતે એવું ન હોય, અહીંયા જેવું ન થયું. ઓપ્શન સી વાળા જેટલા છે ને એ બધા સાચા છે. બી ને એ વાળા ખોટા છે. તો હવે ઓપ્શન સી ની લાઈન લાગશે. તમે જો આ હા જો હમકો પતા થા, હમકો માલુમ થા. હા મને ખબર જ હતી. હા હા ચલો ધ્યાન આપો. મજા આવી ગઈ. ચલો ક્વેશ્ચન એમ કહે છે કે ધેર આર 12 જણા. કેટલા જણા? તો 12 ખાલી જવાબમાં નથી જોતું મારે.
તમે પ્રશ્ન ધ્યાનથી સમજો. સાહેબે આપણને આ ટીમ લીધા છે, પણ એને કહી દો આપણે આ ટીમ ન આવી. જો there are 12 જણા, તો 12 જણા આખા આપણે જણા જવાબમાં લાવવાના, ખાલી 12 નહીં, 12 જણા, 12 મેમ્બર્સ. સમજો ને, 12 વ્યક્તિ, 12 વ્યક્તિ. અહીંયા વ્યક્તિ લખો તો 2 જણા ઉભા થઈને ભાગી જાય. સાહેબે અંગ્રેજી અને ગુજરાતી બધું ભેગું ચાલુ કર્યું. 12 જણા. કેટલા જણા? there are 12 જણા. રાજીવભાઈના પરિવારમાં 12 જણા, તો ખાલી 12 નહીં, 12 જણા. તમને સમજાય સવાલ હું પૂછું છું? ખાલી જવાબમાં મારે 12 નથી જોતું એલા, મારે જવાબમાં જોવે 12 જણા. તો હાઉ મેની આર ધેર, તો ખાલી કેટલા, તો જવાબમાં 12 આવે. મુદ્દો સમજો, કેટલા, તો જવાબમાં ખાલી 12. મારે 12 જણા જોવે. હાઉ મેની મેમ્બર્સ, કેટલા જણા? 12 જણા. આવ્યું સમજાય? સો આ ઓપ્શન કદાચ આવી કે ટીક નથી કરતો. હાઉ મેની મેમ્બર્સ, કેટલા જણા? 12 જણા. આવી હે કે ટીક નથી કરતો. હાઉ મેની આર, નો આવે સાહેબ, આ નો આવે. રેડી? કા બી આવે ને કા સી આવે. હવે ગ્રામરની પેટર્ન એવું કહે છે કે હાઉ મેની મેમ્બર્સ ધેર આર નો આવે, હાઉ મેની મેમ્બર્સ આર ધેર આવે. સી ઓપ્શન સી માં છે. તમે જુઓ, હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન રાજુભાઈઝ ફેમિલી. આર ધેર આવે, ધેર આર નો આવે. હું તમને એક વાત સમજાવું. જો હું તમને એમ કહું કે ધેર આર ફ્લાવર્સ, તો આ તો મારું વિધાન વાક્ય થયું, નોર્મલ વાક્ય થયું, પોઈન્ટ વાળું, ટપકા વાળું નોર્મલ વિધાન વાક્ય થયું. મારે જો આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે ને, તો ભાઈ એ આમ બને. કેમ બને? વાક્યમાંથી ને એમિઝાર, વોઝવેર, શેલવિલ, ગમે ટુ બી નું રૂપ હોય ને, જો વિધાન વાક્ય વર્તમાન કાળમાં એમિઝાર આવે, ભૂતકાળમાં વોઝવેર આવે, ભવિષ્યકાળમાં શેલવિલ આવે. તો એમિઝાર, વોઝવેર, શેલવિલ ગમે ગોતો, મેળ્યું. આને કહેવાય ટુ બી નું રૂપ. એમિઝાર, વોઝવેર આ બધાને ટુ બી ના રૂપને ગોતીને કાથલો પકડીને આગળ લ્યો. તો આર આગળ આવી ગયો, સૌથી પહેલા આર આવી ગયો. આગળ આમ આર ને લઈ લીધો, પછી વાક્ય આખું લાઈનમાં લખી નાખો. આર તો અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો. પછી આર અહીંયા ધેર છે, ધેર આર ધેર ફ્લાવર્સ. તમારો પ્રશ્નાર્થ વાક્ય બની ગયો. ધેર આર ફ્લાવર્સ, કે ન્યા ફૂલો છે. આર ધેર ફ્લાવર્સ, કે ન્યા ફૂલો છે. સમજાય? હજી એક વાક્ય આપું એટલે તમને ટપી પડે. હું તમને એમ કહું ને કે ધેર આર પેન્સ, ધેર આર સ્ટુડન્ટ્સ, કહો હાલો ન્યા સ્ટુડન્ટ્સ છે, ધેર આર સ્ટુડન્ટ્સ. મારે એનું પ્રશ્નાર્થ બનાવવું હોય કેમ બને? તો કે આર આગળ આવે. આર ધેર સ્ટુડન્ટ્સ, શું ત્યાં વિદ્યાર્થીઓ છે. આ રીતનું પ્રશ્નાર્થ બને. રેડી? સો અહીંયા મારે બનાવવું છે પ્રશ્નાર્થ. દેખાય? મારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો પ્રશ્નાર્થમાં ધેર આર આવે કે આર ધેર આવે? પ્રશ્નાર્થ હોય તો આર ધેર આવે, પ્રશ્નાર્થ હોય તો આર ધેર આવે. આ પ્રશ્નાર્થ છે ને, તો આર ધેર આવે. સો ઓપ્શન બી કે સી? તો કે ઓપ્શન સી, કે હાઉ મેની મેમ્બર્સ, કેટલા જણા? તો કે 12 જણા. આર ધેર, અહીંયા ધેર આર હતું એટલે આ નો આવે. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન રાજુભાઈ પરિવાર? 12 જણા. ધરેને ઓળ કરાવી રહ્યો પ્રશ્ન હતો. મજા આવી? કેટલા ને 15 નંબરનો પ્રશ્ન સમજાવવાનો વિથ કોન્સેપ્ટ. આમ સંતોષ મેળો કે નહીં સાહેબ? ટપ્પી પડી ગયો આજે. આજે મજા આવી ગઈ, સમજાઈ ગયો. સમજાવવાનો ભાઈ 15 નંબરનો ક્વેશ્ચન. તો નવીનમાં એમ છે, 16 નંબરનો આન્સર તમે આપો. લાસ્ટ ક્વેશ્ચન. ચલો 16 નો આન્સર મને આપો. દરેકે દરેક. શાબાશ. ચલો પાર્થભાઈ 11th નું ઓલું કરી નાખ્યું. શું લાગે 16 માં આન્સર? ધ પ્રોસેશન વિલ એન્ડ એટ ધ ક્રેસન્ટ રોડ. ક્રેસન્ટ રોડ એ બધું પ્રોસેશન પૂરું થશે. ક્યાં પૂરું થશે? ક્રેસન્ટ રોડે. તો આ સ્થળ છે ને, ક્રેસન્ટ રોડ સ્થળ છે. તમે આન્સર જેટલા એ વેર વાળો આપ્યો છે ને, ઓપ્શન સી વાળો, એ બધા સાચા છે. કે વેર વિલ ધ પ્રોસેશન એન્ડ? વેર એટલે ક્યાં થાય, ક્યાં એન્ડ થશે, ક્યાં પૂરું થશે? તો કે ધ ક્રેસન્ટ રોડે. તો વેર થી ને સ્થળ મળે. વેર એટલે ક્યાં? તો ક્રેસન્ટ રોડે. એટલે ઓપ્શન સી આન્સર સાચો આવે. સમજાણો? હવે તમને લોકોને એક વાત કહું. વાત એમ છે કે જો 16 નંબરના ક્વેશ્ચન સુધી આપણે સોલ્વ કરીએ. હવે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે તમારે લોકોનું હોમવર્ક ચેક થશે. કઈ રીતે ચેક થશે? હું એક એકનું કોઈ ટીક મારીશ નહીં. હું હોમવર્ક તમારું મંગાવીશ. કઈ રીતે? તો નેક્સ્ટ સેશનમાં જ્યારે ઇંગ્લિશ ના આવો ત્યારે કમેન્ટમાં તમે ફોટો મોકલી શકો. કમેન્ટમાં ફોટો મોકલી શકો. રેડી? તો ફોટામાં તમારું હોમવર્ક આવવા દેવાનું. કેટલા ક્વેશ્ચન આપું છું, ખાલી ક્વેશ્ચનના આન્સર લખીને આવજો. પ્રશ્ન લખજો અને ઓપ્શન લખીને આન્સર લખજો. સીધો આન્સર લખો, મને કઈ વાંધો નથી. તમારે જે હદે મહેનત કરવી હોય મહેનત કરવાની છૂટ છે. બાકી અહીંયાથી 100 કરતા જેટલા ટકા વધુ થતી હશે ને, એટલી 100% મહેનત તો થશે. બાકી 100 કરતા વધારે જવાબદારી મારી. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 17 થી લઈને 30 સુધીના ક્વેશ્ચન છે. 13, 14 ક્વેશ્ચન છે તમને હોમવર્કમાં આપું છું. રેડી છે? બાકીના 17 આપણે કર્યા, 13 તમે કરજો. કોન્સેપ્ટ આજે આપણે ભણ્યા, સેજ પ્રેક્ટિસ કરી જોરદાર. આઈ હોપ આજના સેશનમાં જે મજા આવી હશે, ડાયરો છે સક્સેસફુલ રહ્યો હશે અને નવા જૂના બધા સ્ટુડન્ટ છે આપણે હળી મળી અને હવે આપણે બધા જૂના, હવે આપણે ઘરનો ડાયરો બધા જૂના. બરાબર? એક પણ સ્ટુડન્ટ હવે નવું છે નહીં. ડાયરામાં સ્વાગત છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. મસ્ત મજાની તૈયારી કરજો.